एग्जाम्पल नंबर 25 તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધશીર્ષ કોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો। શંકુના ઘનફળને સ્થાનીય મહત્તમ સાબિત કરવાનું છે આપણે, બરાબર। ધારો કે શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h, અર્ધશીર્ષ કોણ થીટા, આટલો ખૂણો થીટા। હવે આપણને શંકુની તિર્યક ઊંચાઈ L આપેલી છે, તિર્યક ઊંચાઈ L આપેલ છે જે અચળ કહેવાય। હવે શંકુના ઘનફળને મહત્તમ સાબિત કરવાનું છે, એનો અર્થ એવો કે શંકુના ઘનફળનું વિધેય બનાવીએ આપણે। શંકુનું ઘનફળ v is equal to 1/3 pi r square h। હવે આ જે શંકુના ઘનફળનું વિધેય બનાવીએ એની અંદર r અને h બે ચલ છે। આપણે વિધેયને એક જ ચલમાં, કાં તો r માં અથવા h માં, વિધેયને r અથવા h માં ફેરવીએ, સાથે સાથે એની અંદર આ વિધેયની અંદર શંકુના ઘનફળની અંદર અચળ ઊંચાઈ l નો પણ ઉપયોગ થાય, એ રીતે આને એક ચલમાં ફેરવવાનું છે। r માં ફેરવો અથવા h માં ફેરવો, એની અંદર સાથે સાથે તિર્યક ઊંચાઈ જે અચળ છે એ પણ અંદર આવી જવી જોઈએ। દરેક એક્ઝામ્પલમાં આ રીતે જે અચળ આપ્યું છે એ વિધેયની અંદર આપણે એનો ઉપયોગ કરીએ જ છે। તો અહીંયા આ કાટકોણ ત્રિકોણ, આ ત્રિજ્યા, આ ઊંચાઈ, આ વક્ર ઊંચાઈ l, તિર્યક ઊંચાઈ l, આ કાટકોણ ત્રિકોણમાં h² + r² is equal to l²। હવે v² is equal to 1/9 pi² r⁴ h²। હવે આના પરથી h² ની કિંમત h² is equal to l² minus r² માં મૂકી દઉં તો v² is equal to 1/9 pi² r⁴ l² minus r²। આ ઘનફળનું જે વિધેય બન્યું, જેને આપણે સ્થાનીય મહત્તમ સાબિત કરવાનું છે, એની અંદર એક ચલ r આવી ગયો અને જે અચળ છે એનો પણ ઉપયોગ થઈ ગયો। બીજું કે તમે આ વર્ગ કરીને h² ની પણ કિંમત, h² ની કિંમત મૂકી, અહીંયા વર્ગ ના કરો ને તમે r² ની કિંમત મૂકી હોય તો r² ની પણ કિંમત મુકાશે, l² minus h², અહીંયા r² ની કિંમત મૂકો, l² minus h² into h, તો વિધેય તમારું એક જ ચલમાં h માં બની જશે અને સાથે સાથે એની અંદર તિર્યક ઊંચાઈ l અચળનો પણ ઉપયોગ થઈ જશે। આવો વર્ગ કરવો જરૂરી નથી। આને પણ વર્ગ ના કરીને તમારે r માં બનાવો તો h ની કિંમત મૂકવી પડે। h ની કિંમત અહીંયા થાય √l² minus r², જેમાં આપણે અંડર આવશે, અહીંયા h ની કિંમત મૂકવાથી આમાં વર્ગ ના કરો ને સીધો h ની કિંમત મૂકો તો h ની કિંમત is equal to √l² minus r² થાય। તો પ્રથમ વિકલનમાં વાંધો ના આવે, દ્વિતીય વિકલન પાછું અટપટું બની જાય, એટલે અટપટું ના બને અને વર્ગમૂળ ના આવે એટલા માટે જ મેં વર્ગ કર્યો છે। અહીંયા આગળ તમે અહીંયા r² ની કિંમત મૂકી શકો આના પરથી, એટલે વિધેય h માં બની જશે, બરાબર। તો તમારે h શોધવાના આવશે। આ વિધેય r માં બન્યું એટલે આપણને r મળશે, f' r શોધીશું। જો તમે વિધેય h માં બનાવશો તો f' શોધવાનું આવશે। અને વિધેય f of r કહી દઉં, r માં વિધેય બની ગયું, એક જ ચલમાં વિધેય, સાથે સાથે જે અચળ આપ્યું છે એનો પણ ઉપયોગ થઈ ગયો। એટલે આ રીતે જે પ્રશ્ન ટાઈપના એક્ઝામ્પલ આવે એમની અંદર એક જે અચળ આપ્યું છે અચળનો ઉપયોગ થઈ જવો જોઈએ, સાથે સાથે એક જ ચલમાં વિધેય ફેરવાઈ જવું જોઈએ। હવે આપણે f' r શોધીશું, એના પરથી f'' r શોધીશું। f' પહેલા તો f of r, એક મિનિટ આ સ્ટેપ છે આગળ ઉપર લખી દઉં, f of r f' ના પછીના સ્ટેપમાં શોધું 1/9 pi² r⁴ ને અંદર ગુણી કાઢું છું, l² into r⁴ minus r⁴ r⁴ અંદર ગુણી કાઢ્યા। એટલા માટે ગુણી કાઢ્યા કે આપણે f' r શોધીશું ને, આ તો અચળ, તો આ બંનેનું વિકલન ગુણાકારની રીતે કરવું પડશે। વાંધો નહીં આવે, પણ થઈ શકશે, ગુણાકારની રીતે પણ આ બંનેના ગુણાકારની રીતે વિકલન કરી શકાય।
પણ આ અંદર ગુણી કાઢ્યું એટલે એકનું વિકલન માઈનસ બીજાનું વિકલન થશે. હવે f dash r is equal to 1/9 pi square 4l square into r cube minus 6 into r raised to 5 f double dash r 1/9 pi square 12l square into r square minus 30 r raised to 4. હવે f dash r is equal to 0 લઈને r શોધીએ. તમે જો h માં વિધેય બનાવ્યું તો f dash h શોધવાનો h ની કિંમત મળે. આમાં r માં વિધેય બનાવ્યું છે f dash r is equal to 0 લઈને r ની કિંમત મળે. 1/9 pi square 4l square r cube minus 6 r raised to 5 1/9 pi square 2r cube common 2l square minus 3r square r cube common એટલે અહીંયા r square આવશે. આ અચળ અને 2 અચળ છેદમાં જતા રહ્યા is equal to 0 ના છેદમાં જતા રહ્યા. તો r cube into 2l square minus 3r square is equal to 0. r cube is equal to 0, r is equal to 0 अथवा 2l square minus 3r square is equal to 0. 3r square आम गया. 3r square is equal to 2l square. r square is equal to 2l square by 3. r is equal to root 2 by 3 into l. આ શક્ય ત્રિજ્યા 0 ના હોય. ઓકે, આ મળેલ r ની કિંમતને f ડબલ ડેશ માં મૂકીએ. f double dash r is equal to 1/9 pi square into 12l square r square minus 30 r raised to 4. f double dash root 2 by 3 into l 1/9 pi square 12l square into r square 2l square by 3 2l square by 3 minus 30 r ની કિંમત મૂકીએ. r is to 4 છે એટલે આનો વર્ગ કરી દે એટલે r is to 4 મળી જશે. એટલે 4 into l raised to 4 upon 9 is equal to 1/9 pi square 4 into 2 8 into l raised to 4 3 10 my 10 into 4 40 l raised to 4 upon 3 1/9 pi square 24 minus 40 એટલે minus 16 l raised to 4 upon 3 negative 24 minus 40 એટલે 16 થશે less than 0. therefore f a r is equal to root 2 by 3 into l આગળ સ્થાનીય મહત્તમ છે. હવે અર્ધ શિષ્કોણ tan inverse root 2 શોધવાનો છે. tan theta is equal to r upon h. tan theta is equal to r upon h. r is equal to root 2 by 3 into h. h શોધી કાઢીએ અને h આપણને આના પરથી મળશે h square is equal to l square minus r square. r square ની કિંમત 2l square upon 3 l square minus 2l square upon 3 3l square minus 2l square l square upon 3 લસા લીધો
3l square minus 2l square એટલે l square upon 3 h square is equal to l square upon 3 h is equal to l upon root 3 એ પ્લસ ઓર માઈનસ ના વિચારતા અને આપણે વર્ગમૂળ લીધું તો પ્લસ ઓર માઈનસ ના વિચારતા કારણ કે r is equal to માઈનસ ત્રિજ્યા માઈનસ માં ના આવે આ h છે એમાં પ્લસ ઓર માઈનસ ના વિચારતા h ઊંચાઈ નેગેટિવ ના આવે હવે tan theta is equal to r upon h tan theta r root 2 by root 3 into l h l upon root 3 cancel l cancel એટલે tan theta is equal to root 2 theta is equal to tan inverse root 2 tan theta is equal to r upon h r ની કિંમત છે h ની કિંમત h square is equal to l square minus r square માં r square ની કિંમત મૂકી દીધી h મળી ગયા tan theta માં r અને h ની કિંમત મૂકી દીધી tan theta is equal to root 2 therefore theta is equal to tan inverse root 2 એક્ઝામ્પલ નંબર 26 લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ s આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશેષકોણ sin inverse 1/√3 છે તેમ સાબિત કરો ધારો કે શંકુની ત્રિજ્યા r આ શંકુની ત્રિજ્યા ઊંચાઈ h तिर्यक ऊंचाई l અને અર્ધશેષકોણ થીટા આપણને શંકુનું પૃષ્ઠફળ s આપેલું છે પૃષ્ઠફળ s અચળ શંકુનું પૃષ્ઠફળ s is equal to pi rl plus pi r square શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પાયાનું ક્ષેત્રફળ પાયો એટલે શંકુનો પાયો વર્તુળ એટલે pi r square plus pi rl જ્યાં l વક્ર ઊંચાઈ ત્રાંસી ઊંચાઈ હવે શંકુના ઘનફળને આપણે મહત્તમ એટલે શંકુના ઘનફળને સ્થાનીય મહત્તમ બતાવવાનું છે એટલે શંકુના ઘનફળનું વિધેય બનાવીએ શંકુનું ઘનફળ v is equal to શંકુનું ઘનફળ v is equal to 1/3 pi r square h આનું વિધેય બનાવવાનું છે વિધેયને આપણે સ્થાનીય મહત્તમ બતાવવાનું છે આની અંદર એક જ ચલ r અથવા h ગમે તે એક જ ચલ આવો જોઈએ અને સાથે સાથે જે અચળ છે s પણ અંદર આવો જોઈએ આગળના એક્ઝામ્પલમાં તિર્યક ઊંચાઈ l આપેલી હતી અને તિર્યક ઊંચાઈ l અચળ છે તો તિર્યક ઊંચાઈ l પણ એ વિધેય બનાવવામાં આપણે ઉપયોગ કર્યો તો આને એક ચલમાં વિધેય બનાવ્યું હતું હવે આમાં પણ આપણે એક જ ચલમાં વિધેય બનાવવાનું અને જે પૃષ્ઠફળ s અચળ આપ્યું છે એનો ઉપયોગ થવો જોઈએ તો આના પરથી s pi rl plus pi r square પરથી l ની કિંમત s minus pi r square upon pi r is equal to l pi r square આમ pi r છેદમાં એટલે આ l ની કિંમત આપણે અહીંયા મૂકીશું r ની કિંમત નહીં મૂકી શકાય l એક જ પદમાં છે આમ જ છે l એટલે આપણને l સરળતાથી શોધી શકાય છે અને એ l ની કિંમત આપણે અહીંયા મૂકીશું પણ આની અંદર પણ વક્ર ઊંચાઈ નથી તો વર્ગ કરી દઈએ v square is equal to 1/9 pi square r raised to 4 h square plus r square h square plus r square is equal to l square h square is equal to l square minus r square therefore v square is equal to 1/9 pi square r raised to 4 l square minus r square l ની કિંમત મૂકી દઈએ l ની કિંમત મૂકી વધારે સરળ રહેશે કારણ કે l એક જ પદની અંદર છે એટલે l is equal to s minus pi r square upon pi r આની અંદર પાછું
l વક્ર ઊંચાઈ છે જ નહીં, તો આપણે આને વર્ગ કરી દીધો, વર્ગ કરીને h² લાવી દીધા, h² = l² - r². આની અંદર l² આવી ગયો. હવે l ની કિંમત મૂકીએ. l ની કિંમત મૂકવાથી આ જે વિધેય છે એક જ ચલ r માં ફેરવાઈ જશે, સાથે સાથે એની અંદર પૃષ્ઠફળ જે આપ્યું છે s અચળ પણ આવી જશે. એક ચલમાં ફેરવાઈ જવું જોઈએ અને જે અચળ છે એ પણ અંદર આવી જવું જોઈએ. therefore v² = 1/9 pi² into r⁴. l ની કિંમત s - pi r² upon pi r whole square minus r² is equal to 1/9 pi² r⁴. અને વર્ગની રીતે વિસ્તરણ s² - 2pi r² plus pi² r⁴ upon pi² r² minus r². આ લસા લઈ લઉં. 1/9 pi² r⁴ s² minus 2pi, અહીંયા s આવશે, 2 into s, 2 into s into pi r² plus pi² r⁴ minus pi² r⁴ upon pi² r². pi² r⁴ cancel, આ pi² cancel, આ r² cancel, એટલે r માં વિધેય બન્યું f of r 1/9 r², અહીંયા r⁴, અહીંયા r² એટલે r² cancel, into s² minus 2s pi r². ઓકે, હવે આ r માં વિધેય બન્યું, r² ને અંદર ગુણી દો. 1/9 s² r² minus 2s pi r⁴. હવે f' r શોધીએ. આ r² અંદર એટલા માટે ગુણી કારણ કે f' r વખતે બે વિધેયોના ગુણાકારની રીતે વિકલન કરવું પડે. ગુણાકારની રીતે વિકલન ના કરવું પડે એટલા માટે r² ને અંદર ગુણી દીધા. તમે r² બહાર રાખો ને વિકલન કરશો તો પણ ચાલશે. f' r is equal to 1/9 2s² r minus 8s pi r³ f'' r is equal to 1/9 2s² r નું 1 minus 24s pi r². હવે f' is equal to 0 લઈને r ની કિંમત શોધીએ. મળેલા r ની કિંમતને f' માં મૂકીએ. f' r is equal to 0. therefore 1/9 into 2s² r minus 8s pi r³ is equal to 0. 2 common, s common, 2s upon 9 into s, 2 common અને r પણ common લઈ લઈએ. 2s r, 2 common, s common, r common એટલે s minus 4 pi r² is equal to 0. 2s અને 9 તો અચળ એટલે આમ છેદમાં જતા રહેશે એટલે r is equal to 0 અથવા s minus 4 pi r² is equal to 0. r is equal to 0 અશક્ય. therefore s is equal to 4 pi r². આપણે s નથી શોધવાના, r માં વિધેય બનાવ્યું એટલે r શોધવાના છે. therefore r² is equal to 4 pi s upon 4 pi, r is equal to s upon 4 pi raised to 1/2. મળેલા r ની કિંમતને f' માં મૂકીએ. f' s upon 4 pi raised to 1/2 is equal to 1/9
2s square minus 24s pi r square s upon 4 pi pi cancel આ થયું 6 1 upon 9 2s square minus 6s square is equal to 1 upon 9 minus 4s square negative આવ્યું. therefore f of r એટલે ઘનફળ સ્થાનીય મહત્તમ છે. સ્થાનીય મહત્તમ છે. હવે જે સિક્સ કોણ sin ઇન્વર્સ 1/√3 છે તે સાબિત કરવાનું છે. તો sin theta is equal to r upon l. હવે આપણી પાસે s is equal to 4 pi r square છે. s is equal to 4 pi r square. therefore s is equal to pi rl plus pi r square. s ની કિંમત મૂકી દઈએ pi rl plus pi r square is equal to 4 pi square. s is equal to 4 pi r square આવ્યું. એમાં s ની કિંમત pi rl plus pi r square. તો આ થશે pi rl is equal to pi r square આમ જશે એટલે 3 pi r square r cancel pi cancel. therefore r upon l આપણે r upon l શોધવા છે. therefore r upon l is equal to 1/3. l છેદમાં લઈ ગયો 3 આ બાજુ આયા એટલે r upon l is equal to 1/3. therefore sin theta is equal to 1/3. therefore theta is equal to sin inverse 1/3. theta is equal to sin inverse 1/3. therefore theta is equal to sin inverse 1/3. sin theta is equal to r upon l. r અને l ની કિંમત મૂકવાની છે આની અંદર. આપણી પાસે s is equal to 4 pi r square આવ્યું છે. એમાં s is equal to pi rl plus pi r square મૂકી દીધા. pi r square આમ ગયો એટલે pi rl is equal to 3 pi r square r upon l છેદમાં લઈ ગયો અને 1/3 r upon l ની કિંમત મૂકી. sin theta is equal to 1/3. theta is equal to sin inverse 1/3.